વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 9 ગણિતની વાર્ષિક પરીક્ષા માટે તમારી તૈયારી જબરદસ્ત થઈ જાય એના માટે પ્રકરણ 1ના 2 ગુણના દાખલાઓ એટલે કે વિભાગ બીના ચેપ્ટર નંબર 1નું સોલ્યુશન જોઈશું. તમને બહુ જ ઉપયોગી રહેશે આ વિડીયો. સાથે સાથે તમામ વિભાગ વાઇઝ વિડીયોઝ તમને મળવાના છે, તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો. ડિસ્ક્રિપ્શનમાં તમને પૂરેપૂરું આખું પ્લેલિસ્ટ મળશે. બીજું વિદ્યાર્થી મિત્રો, તમારે જો જબરદસ્ત તૈયારી કરવી હોય તો પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાનું જે એસાઇનમેન્ટનું સોલ્યુશન બનાવેલું છે એ પણ એક વખત જોઈ લેજો, જેથી તમારી તૈયારી કમ્પ્લીટ થઈ જાય. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આમાં શું છે ખબર છે કે ભાઈ દાખલા તો તમે જુઓ, બરાબર, દાખલા તમે જુઓ અલગ અલગ, પણ જો તમે જાતે નહીં ગણો તો તમને નહીં આવડે. તો એ પણ વાત યાદ રાખજો. ઓકે, તો હવે આપણે દાખલા સૌથી પહેલો છે સાદુરૂપ આપો. તો પહેલા દાખલામાં શું જવાબ આવશે? તો જો 2/2/3 ગુણ્યા 2/1/5. હવે ગુણાકારમાં ઘાતોનું શું થાય? સરવાળો થાય. ક્યારે? જ્યારે આધાર સરખા હોય. તો અહીંયા 2 મતલબ આધાર સરખા છે. કેવા છે? સરખા. તો શું થશે? 2/2/3 વત્તા 1/5. ઓકે, તો હવે ચલો સરવાળો કરીએ ઉપરનાનો. તો શું આવશે? અહીંયા જો 5 × 2 = 10 વત્તા ચોકડી ગુણાકાર કરીએ છીએ 3 × 1 એટલે 3 × 3 છેદમાં 5 અને 3નો ગુણાકાર એટલે 5 × 15. તો 10 ને 3 કેટલા થશે? 13 થશે. તો 2/13/15 જવાબ આવશે. ઓકે, ત્યારબાદ બીજો છે સિમ્પલ, એ જ એકદમ ઇઝી દાખલો છે. 11/1/2 ભાગ્યા 11/1/4. હવે ભાગાકારમાં શું થાય? ભાગાકારમાં ઘાતની બાદબાકી થાય, રાઈટ. તો ચલો આપણે બાદબાકી કરીએ. અને આ ક્યારે થાય? જ્યારે આધાર સરખો હોય. આધાર એટલે કે 11 ઉપર નીચે સરખા છે, રાઈટ. અને જો આધાર અલગ અલગ હોય પણ ઘાત સરખી હોય તો આપણે ઘાત સામાન્ય નીકાળી શકીએ, બહાર નીકાળી શકીએ, બરાબર. એવો દાખલો પણ હશે તો આપણે જોઈશું આમાં, બરાબર. તો જો 1/2 ઓછા 1/4. તો સિમ્પલ જ છે આ પણ. અહીંયા 4 ચોકડી ગુણાકાર કરીશું, 4 × 1 = 4. તો 4 × 1 = 4 ઓછા 2 × 2 છેદમાં 4 × 2 = 8. ઓકે, હવે શું આવશે? તો જો 11 4 ઓછા 2 એટલે 2 થશે, 2/8. હવે અહીંયા ઉડે છે તો યસ ઉડે છે, 2 ચોક 8 થાય એટલે જવાબ આવશે 11/1/4. ઓકે, તો બંને દાખલા એકદમ ઇઝી હતા અને આવા દાખલા પૂછાઈ શકે તમારા વાર્ષિક પરીક્ષામાં, તો તૈયાર કરી લેજો. હવે નેક્સ્ટ દાખલો એકદમ સહેલો, જોઈને એવું લાગે ભાઈ અઘરો હશે, પણ ઇઝી જ છે. તો પહેલાં રકમ લખી દઈએ. તો 5 જો અહીંયા, બરાબર, 5 છે વર્ગમૂળ છે અને પાછું 5 લખ્યો છે, મતલબ આવું હોય ત્યારે 1/5 થાય. એકલી વર્ગમૂળ હોય તો 1/2 થાય, બરાબર. ઘનમૂળ હોય તો 1/3 થાય. સમજ્યા? ઓકે, હવે શું છે? 243 - 3 હવે આમાં શું કરવાનું? તો એકદમ સિમ્પલ. પહેલાં ચલો આપણે 1/5 લખી દઈએ. તો 243 - 3 અને એની પણ 1/5 છે. ઓકે, તો હવે આને આપણે પ્લસ કરવા હોય, ઓછા 3ને પ્લસ કરવા હોય તો શું કરવું પડે? વ્યસ્ત કરવું પડે, રાઈટ, બરાબર ને. ચલો એની પહેલાં આપણે થોડું 243ના અવયવ પાડીને જોઈએ. શું? 243 કોઈકનું ઘનમૂળ, મતલબ ઘન છે કોઈ સંખ્યાનો, બરાબર. એટલે કે 243નું ઘનમૂળ આપણે શોધી લઈએ. કારણ કે આવું આપેલું છે, મતલબ કંઈક સોલ્યુશન થતું હશે. એટલે આ વસ્તુ યાદ રાખવાની, બરાબર, કે જ્યારે તમને આવા ટાઈપના આપેલું તો આમાં કંઈક ને કંઈક ઉકેલ નીકળતો જ હશે. ઓકે, એકદમ ઇઝી જ હશે. તો ચલો 243નો 3 વડે ભાગ ચાલીએ તો 8 × 3 = 24 અને 3 × 1 = 3, રાઈટ. એટલે 81 × 3 કરો તો 243 આવે. હવે 27 × 81, 9 × 27, 3 × 9, 3 × 1 = 3, બરાબર. હવે તમે જુઓ 3 1 2 3 4 અને 5, 3ની 5 ઘાત છે. ભાઈ ઘનમૂળ કંઈ નથી નીકળતું, આમાં ડાયરેક્ટ 5 ઘાત આવે છે. પણ અહીંયા જો બાર શું છે? 5 ઘાત છે. તો જો એનું પણ સોલ્યુશન થઈ જશે. એટલે લખી દઈએ 3ની 5 ઘાત અને -3 તો હતા જ. હવે ઘાતમાં શું થાય? ગુણાકાર થાય ને. ચલો ગુણાકાર કરી દઈએ. ઓકે, તો -3 × 1/5. હવે આ 5 છે, ફરી ઘાત છે તો ફરી ગુણાકાર થશે. તો 3ની 5 ગુણ્યા -3/5 તો હતા જ પહેલાંથી. આ 5 5 કેન્સલ આઉટ. 3ની -3 ઘાત. હવે 3ની -3 ઘાત એટલે શું આવે? 1/3નો ઘન. 3નો ઘન એટલે 3 × 9 9 × 27. જો આવ્યો એકદમ સિમ્પલ, બરાબર. તો આ રીતે છે. ઓકે, એકદમ ઇઝી દાખલો હતો, બરાબર. કંઈ કરવાનું નથી, સ્ટેપ વાઇઝ જવાનું છે, બધું આવડી જાય. હવે તમારે શું કરવાનું? આ વિડીયો જોયો, આ દાખલો જોયો, હવે જાતે ગણો. જો તમે વિડીયો જોશો ફક્ત તો મતલબ વગરનું થશે, કારણ કે તમને આવડશે નહીં. આવડે ક્યારે?
જ્યારે આપણે જાતે ટ્રાય કરીએ, અને જાતે ટ્રાય ના કરો તો કંઈ ના આવડે. ઓકે, અને જલ્દીથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે તમને હજુ ધોરણ 10માં આવશે તો ફૂલ્લી સપોર્ટ મળવાનો છે. બરાબર. હમણાં તમારા માટે વિડીયો બને છે, પણ ધોરણ 10 માટે હું નથી બનાવી શકતો. કેમ? કારણ કે ટાઈમ લિમિટેડ છે. બરાબર. તો એટલે સ્પેશિયલી તમારા માટે બનાવી છે, તો ધ્યાનથી ભણો ખાલી. ઓકે, અને ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો. તો હવે આમાં શું થશે, તો જો 3 + વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 + વર્ગમૂળમાં 2 કરવાના છે. તો પહેલાં 3ની વારી તો 3 ગુણ્યા આખું કૌંસ 2 + વર્ગમૂળમાં 2 લખી દેવાનો. પછી વત્તા વર્ગમૂળમાં 3 કૌંસમાં 2 + વર્ગમૂળમાં 2. સમજ્યા? એકદમ સિમ્પલ જ છે. પહેલાં 3નો વારો, હવે 3 આખાની જોડે ગુણાશે એટલે આખો કૌંસ લખી દીધો. પછી વત્તા હોય તો વત્તા, ઓછા હોય તો ઓછા. વત્તા વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 + વર્ગમૂળમાં 2. હવે 3 દુ 6, 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 તો 3 વર્ગમૂળમાં 2. ભાઈ વર્ગમૂળમાં હોય ને એનો ગુણાકાર ના થાય, મતલબ તમને કેટલાકને એમ થાય 3 દુ 6 થઈ જશે અહીંયા, પણ અહીંયા જો આ વર્ગમૂળમાં 2 છે. સમજ્યા? ચલો આ એરોથી તમને દેખાશે, આ વર્ગમૂળમાં 2 છે, આ 3 છે. 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 કરો એટલે 3 વર્ગમૂળમાં 2 આવે. ઓકે, ત્યારબાદ વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 ફરી શું આવશે? 2 વર્ગમૂળમાં 3. આપણે 2 પૂર્ણાંક સંખ્યાને આગળ લખવાની, વર્ગમૂળવાળીને અંદર લખવાની. બરાબર, પછી લખવાની. હવે અહીંયા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 તો શું થશે? વર્ગમૂળમાં 3 દુ 6. જ્યારે બંને વર્ગમૂળમાં હોય ત્યારે એમનો ગુણાકાર થશે. ઓકે, આટલો જ દાખલો, મતલબ આ જ જવાબ આવશે, બીજું કંઈ કરવાનું નથી. હવે જોઈએ ચોથો દાખલો. ભાઈ 3/5 અને 7/8 વચ્ચેની 3 સમય સંખ્યાઓ શોધો. બોલો, કેટલું સિમ્પલ તમને પૂછી લીધું, આવડે એવું. તો પહેલાં 3/5 આપણે શું કરવા પડશે? છેદ સરખા કરવા પડશે. બરાબર. 3/5 અને 7/8. ઓકે, તો 3/5 અને 7/8ને પહેલાં શું કરી દઈએ? છેદ સરખા કરી દઈએ. તો છેદ સરખા કરવા માટે શું કરવું પડશે? બંનેને ગુણવા પડશે. કેટલા વડે? તો અહીંયા 8 છે. ઓકે, આ કેટલા છે? 5 છે. તો આપણે ગુણી દઈએ. ચલો, કેટલા વડે ગુણીશું? આને 8 વડે ગુણીશું અને આને 5 વડે ગુણીશું. તો ચલો ગુણી દઈએ. ગુણ્યા 8, નીચે ગુણીશું તો પણ ચાલશે. 3 ગુણ્યા 8 ભાગ્યા 5 ગુણ્યા 8. કેમ 8 વડે ગુણ્યા ખબર પડી? જે બે સંખ્યા તમને આપેલી હોય બંનેના છેદ અલગ અલગ હોય, તો આની આ જે છેદમાં છે એના અહીંયા ગુણી દો અને આ છેદને અહીંયા ગુણી દો. બસ એટલું સિમ્પલ કરવાનું છે. તો શું આવશે? 8 × 3 = 24 ભાગ્યા 40. હવે આમાં તો 7/8 છે. 7/8ને કેટલા વડે ગુણીશું? 5 વડે ગુણવાના છે ઉપર નીચે. ચલો, 7 × 5 = 35 છેદમાં 8 × 5 = 40. હવે આપણને બે સંખ્યા મળી ગઈ, 24/40 અને 35/40. તો મતલબ શું મળશે આપણને? કે ભાઈ માંગેલ સમય સંખ્યા એટલે એવી સંખ્યા જેને p/q સ્વરૂપે દર્શાવી શકીએ. અને આ બે સમય સંખ્યા વચ્ચે અનંત સંખ્યાઓ આવે. હવે 24/40 હતી તો પછી કઈ આવે? 25/40. પછી 26/40. આપણે ઉડાડવાની કોઈ જરૂર નથી. 27/40. 3 માંગી છે, 3 લખી દીધી. હવે તમે આનું સાદુરૂપ આપશો ને તો શું આવશે? તો આ 3/5 જ આવશે. બરાબર. અને આનું સાદુરૂપ આપશો તો 7/8 જ આવશે. ઓકે, પણ આપણને એમ ડાયરેક્ટ લખતા ના ફાવે. બરાબર, એટલા માટે છેદ સરખા કરી લીધા. સમજ્યા? ટેકનિક એકદમ ઇઝી જ છે. આવી નવી. ચલો, 2/9 અને 7/2/7. ચલો, 2/9 અને 2/7. પહેલાં છેદ સરખું કરી લઈએ. તો 2/9 × 7 કરીશું, ઉપર પણ 7 વડે ગુણીશું. તો શું આવશે? 7 દુ 14, 9 સીધું 63. હવે આમાં શું આવશે? 2/7 છે, ગુણ્યા 9 કરીશું ઉપર નીચે. 9 દુ 18, 7 × 9 = 63. હવે 14 છે ઉપર ને અહીંયા 18 છે, તો 15, 16, 17. પણ આપણે શોધવાની કીધી 4. તો એટલા માટે આ બંનેને 2 વડે ગુણી દઈએ. કેટલા વડે ગુણીએ? 2 વડે. તો 14 × 2 63 × 2 એટલે કેટલા આવશે? 14 દુ 28, 63 દુ 126. આને 2 વડે ગુણી દઈએ. 18 × 2 63 × 2. 18 દુ 36, 63 દુ 126. હવે તમને કેટલી બધી મળી જાય? 29, 30, 31, 32, 33, 34, 35 એટલી શોધી શકીએ. તો માંગેલ સમય સંખ્યાઓ કઈ કઈ આવશે ભાઈ? એક તો આવશે 29/126. 28 પછીની લેવાની, પછી 30/126, પછી 31/126, 32/126. સહેલું છે કે નહીં? આ બરાબર કેમ કર્યું? કારણ કે આ 2/7 છે. આનું સાદુરૂપ તમે અહીંયા આપશો ને, ઉકેલ મતલબ જે ઉડાડશો ને તમે, તો જવાબ તમને કેટલો મળશે? 2/7 જ મળશે. બરાબર. તો એકદમ સિમ્પલ 5મો દાખલો હતો. હવે 6થો દાખલો. હવે આનો સરવાળો કરવાનો છે બે સંખ્યાનો. તો 2 √ 2 વત્તા 5 √ 3 કૌંસમાં લખી દઈએ, વત્તા √ 2 ઓછા 3 √ 3. સરવાળો એકદમ સિમ્પલ જ છે. 2 √ 2
વત્તા કૌંસ છોડી દઈએ હવે. એમ તો ડાયરેક્ટલી કૌંસ ના કર્યો હોત ને પછી કર્યો હોત તો પણ ચાલત, બરાબર. આ તો થોડું એક્સ્ટ્રા સ્ટેપ લખ્યું, બાકી એ પણ આપણે ખોટું નહોતું. ઓકે, હવે શું આવશે? 2 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 એટલે 3 વર્ગમૂળમાં 2. હવે 5 વર્ગમૂળમાં 3 ઓછા 3 વર્ગમૂળમાં 3. પાછળ સરખું છે એટલા માટે બાદબાકી થાય, બરાબર. તો એટલે શું આવે? 5માંથી 3 જાય તો 2 આવે એટલે વત્તા 2 વર્ગમૂળમાં 3. તો અહીંયા થાય છે આ ચેપ્ટર નંબર 1 પૂરું. નેક્સ્ટ ચેપ્ટર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આખું પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઓકે, તો જોવાનું ના ભૂલતા, બધા દાખલા ફરી જાતે ગણી લેજો. ઓકે, તમારા માટે છે તો વિડીયો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ. અને આ વિડીયો કેવો લાગ્યો નીચે જરૂરથી કમેન્ટ કરજો.